અડાજણ વિસ્તારમાંથી હાઇબ્રિડ ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો। સુરત તારીખ 19 જૂન 2026 સુરત શહેર પોલીસના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મળેલી બાતમીના આધારે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે આરોપી રવિરાજ મનસુખભાઈ મારવણિયા રહે મૂળ નાનડિયા તા માણાવદર જી જૂનાગઢને ઝડપી પાડી તેની પાસેથી અંદાજિત 467 ગ્રામ હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો હતો। જપ્ત કરાયેલ મુદ્દામાલની કુલ કિંમત અંદાજે 1,18,400 રૂપિયા હોવાનું જણાવાયું છે। પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી ગાંજો વેચાણ માટે લાવ્યો હોવાનું બહાર આવ્યું છે। સમગ્ર કાર્યવાહી એસઓજીની ટીમે બાતમીના આધારે સફળતાપૂર્વક પાર પાડી હતી। આ મામલે અડાજણ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સુરત શહેર પોલીસ દ્વારા શહેરને નશામુક્ત બનાવવા માટે સતત કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા સુરત। એસઓજી અડાજણ વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે। શિલાલેખ એપાર્ટમેન્ટ પાસે રવિરાજ મનસુખભાઈ મારવણિયા કરીને જે જૂનાગઢનો રત્ન કલાકાર છે તેને 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે 17,39,39,000ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે અને કતાર ગામનો પાર્થ રૂપે એટી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને આ રીતે ટોટલ મુદ્દામાલ જે મોબાઈલ અને એનો જે બાઇક બધું થઈને 18,41,000નો પકડ્યો છે।